નમસ્કાર મિત્રો, દાહોદના તોરણી પ્રાથમિક શાળામાંથી જે કિસ્સો અત્યારે હાલ સામે આવ્યો છે તેની ચર્ચા અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે અને જ્યારે આ કિસ્સાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આંખોમાંથી જળજળિયા આવી જતા હોય છે। વાત કરવામાં આવે તો તોરણી પ્રાથમિક શાળાના જે નરાધમ હેવાન આચાર્ય દ્વારા તેની જ શાળામાં અભ્યાસ કરતી માત્ર 6 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરવામાં આવે છે, તેના ઉપર રેપ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની હત્યા નિપજાવવામાં આવે છે। ત્યારે આ નરાધમ જે આચાર્ય છે ગોવિંદ નટ, તેને ફાંસી આપવામાં આવે, તેને ફાંસીથી પણ જો કોઈ મોટી સજા હોય એ આપવામાં આવે તેવી માંગણી અત્યારે હાલ સમગ્ર ગુજરાત કરી રહ્યું છે અને પરિવાર પણ, જે માસૂમ દીકરી છે એનો પરિવાર પણ ન્યાયની આશા રાખીને બેઠો છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આપણા દેશમાં અથવા તો દેશમાં કોઈ પણ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને જ્યારે ફાંસી આપવામાં આવે છે ત્યારે તેની સાથે અપરાધી સાથે શું થાય છે અને જ્યારે તેને ફાંસી આપવાનો જ્યારે સમય નજીક આવે છે, ફાંસી આપવાનો જ્યારે સમય આવી જાય છે ત્યારે તેના કાનમાં જે જલ્લાદ હોય છે એ શું કહે છે એની આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો દિલ્હીની તિહાડ જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવે છે। દેશના અન્ય ભાગોમાં પણ એવી ઘણી જેલ છે જ્યાં દોષીઓને ફાંસી આપવામાં આવે છે। દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને દિલ્હી સેન્ટર ઓન ધ ડેથ પેનલ્ટીના ડાયરેક્ટર અનુપ સુરેન્દ્રનાથ અનુસાર ભારતમાં મિત્રો 30થી વધુ જેલોમાં ફાંસી આપવાની વ્યવસ્થા છે। દરેક રાજ્યનો પોતાના અલગ અલગ જેલના નિયમો હોય છે। દિલ્હીના જેલના નિયમો પ્રમાણે બ્લેક વોરંટ CRPCની જોગવાઈ પ્રમાણે જાહેર કરવામાં આવે છે। આમાં ફાંસીની તારીખ અને જગ્યા લખેલી હોય છે। તેને બ્લેક વોરંટ એટલા માટે કહેવામાં આવે છે કે તેની ચારે કોર કાળા રંગની બોર્ડર બનેલી હોય છે। ફાંસી અગાઉ ગુનેગારને 14 દિવસનો સમય આપવામાં આવે છે જેથી તે પોતાના પરિવારને મળી શકે અને માનસિક રીતે પોતાને તૈયાર કરી શકે। જેલનું તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે। જો કેદી પોતાના વસિયતનામું તૈયાર કરવા માગે તો તેના માટે પરવાનગી આપવામાં આવે છે। તે તેમાં પોતાની અંતિમ ઈચ્છા લખી શકે છે। જો ગુનેગાર ઈચ્છે તો તેની ફાંસીના સમયે ત્યાં પંડિત, મૌલવી કે પાદરી ઉપસ્થિત હોય તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તેની પણ વ્યવસ્થા કરી શકે છે। કેદીને એક સ્પેશિયલ વોર્ડના સેલમાં અલગ રાખવામાં આવે છે। ફાંસીની તૈયારીની સંપૂર્ણ જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટની હોય છે। એના કહેવા પ્રમાણે ફાંસીનો માંચડો, રસ્સી, બુકાની સહિત ઘણી ચીજો તૈયાર થાય છે। ફાંસીનો માંચડો યોગ્ય છે, લીવરમાં તેલ નાખેલું છે કે નહીં, સફાઈ કરેલી છે કે નહીં, રસ્સી યોગ્ય છે કે નહીં, એ બધું તેમણે જોવાનું હોય છે। ફાંસીના 1 દિવસ પહેલાં ફાંસીના માંચડાની અને રસ્સીની ફરીથી તપાસ થાય છે। રસ્સી પર રેતીની બોરી લટકાવીને જોવામાં આવે છે જેનું વજન કેદીના વજનથી 1.5 ગણું વધુ હોય છે। જલ્લાદ ફાંસીના દિવસથી 2 દિવસ અગાઉ જેલમાં આવે છે અને ત્યાં જ તે રહે છે। વાત કરવામાં આવે તો ફાંસી હંમેશા સવારના જ સમયમાં આપવામાં આવે છે। સુપ્રિન્ટેન્ડન્ટ અને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ફાંસીના નક્કી કરેલા સમયથી થોડી મિનિટો પહેલાં જ કેદીના સેલમાં જાય છે। સુપ્રિન્ટેન્ડન્ટ પહેલાં કેદીની ઓળખ કરે છે કે જેનું નામ વોરંટમાં છે એ જ છે કે નહીં। પછી તેઓ કેદીને તેની માતૃભાષામાં વોરંટ વાંચીને સંભળાવે છે। બાદમાં સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં ગુનેગારની વાતો રેકોર્ડ કરવામાં આવે છે। પછી સુપ્રિન્ટેન્ડન્ટ જ્યાં ફાંસી આપવાની હોય છે ત્યાં જતા રહે છે। ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સેલમાં જ રહે છે અને તેની હાજરીમાં જ ગુનેગારને કાળા કપડાં પહેરાવીને તેના હાથ પાછળથી બાંધી દેવામાં આવે છે। જો તેના પગમાં બેડી હોય તો તેને કાઢી નાખવામાં આવે છે। પછી ગુનેગારને ફાંસીના માંચડા તરફ લઈ જવામાં આવે છે। એ સમયે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, હેડ વોર્ડન અને 6 અન્ય વોર્ડન તેમની સાથે હોય છે। 2 વોર્ડન પાછળ ચાલતા હોય છે, 2 આગળ અને એક બંને બાજુ ગુનેગારના બાવડા પકડીને રાખે છે। ગુનેગારને ફાંસી સ્થળ સુધી પહોંચાડવામાં આવે છે। એ સમયે સુપ્રિન્ટેન્ડન્ટ, મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસર અગાઉથી જ હાજર હોય છે। સુપ્રિન્ટેન્ડન્ટ મેજિસ્ટ્રેટને જણાવે છે કે તેઓએ કેદીની ઓળખ કરી લીધી છે અને તેને વોરંટ તેની માતૃભાષામાં વાંચીને સંભળાવી દીધું છે। કેદીને પછી હેગમેન એટલે કે જલ્લાદના હવાલે કરી દેવામાં આવે છે। હવે ગુનેગારે ફાંસીના માંચડે ચડવાનું હોય છે અને તેને ફાંસીના માંચડાની બરાબર નીચે ઊભો રાખવામાં આવે છે। ત્યાં સુધી વોર્ડન તેના બાવડા પકડી રાખે છે। બાદમાં જલ્લાદ કેદીના બંને પગ ચુસ્ત બાંધી દે છે
અને તેના ચહેરા પર બુકાની બાંધી દે છે. પછી તેને ફાંસીનો ગાળિયો પહેરાવાય છે. જેઓએ બાવડા પકડી રાખ્યા છે તે વોર્ડન હવે પાછળ ખસી જાય છે. પછી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જેવો ઇશારો કરે છે, જલ્લાદ લીવરને ખેંચી દે છે, જેનાથી ગુનેગાર જે બે પટ્ટા ઉપર ઊભો હોય છે એ નીચે વેલમાં પડી જાય છે અને ગુનેગાર ફાંસીના માંચડે લટકી જાય છે. રસ્સીને કારણે ગુનેગારનું ગળું જકડાઈ જાય છે અને ધીરે ધીરે તે મરી જાય છે. મૃતદેહ અડધા કલાક સુધી લટકતો રહે છે. અડધા કલાક પછી ડૉક્ટર તેને મૃત જાહેર કરે છે. બાદમાં મૃતદેહને નીચે ઉતારવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે. સુપ્રિન્ટેન્ડન્ટ હવે ફાંસીનું વોરંટ પરત આપે છે અને પુષ્ટિ કરે છે કે ફાંસીની સજા પૂરી થઈ ગઈ છે. દરેક ફાંસી પછી તરત સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્સ્પેક્ટર જનરલને રિપોર્ટ આપે છે. પછી તે વોરંટ કોર્ટને પરત કરી દેવાય છે, જેણે એ જાહેર કર્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ગુનેગારનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવે છે. જો સુરક્ષાનું કોઈ કારણ હોય તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટની હાજરીમાં મૃતદેહને સળગાવવામાં કે દફનાવવામાં આવે છે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પબ્લિક હોલિડે એટલે કે સરકારી રજાના દિવસે ફાંસીની સજા કરાતી નથી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે કોઈ અપરાધી હોય છે અને જો તેને ફાંસીની સજા કરવાની હોય છે તો તેની સાથે તે દિવસ દરમિયાન શું થાય છે અને ફાંસી આપતી વખતે તેની સાથે શું થાય છે તેની મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. જો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જલ્દથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.